હેલો ગાઈસ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણી આ વિડીયોમાં ગુજરાત સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહીશું. યોજનાનું નામ છે ડોસ્ટ પ્લસ. પ્રારંભ 28 ઓગસ્ટ 2007 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં થયો. હાલ સમગ્ર રાજ્યમાં અમલી. ઉદ્દેશ ક્ષય રોગના દર્દીઓની સારવાર. આ યોજના અંતર્ગત ક્ષય રોગના દર્દીઓ માટે ઝડપી રોગ નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત સુરત ખાતે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ માટે જીન એક્સપર્ટ નામની નવી યોજના પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા 2 કલાકમાં નિદાન શક્ય બને છે. યોજનાનું નામ છે ઝૂંપડા વીજળીકરણ યોજના. ઝૂંપડા વીજળીકરણ યોજના. ઉદ્દેશ ગરીબ કુટુંબોને વીજળી જોડાણ આપવું. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક ₹27,000 અને શહેરી વિસ્તારમાં ₹36,000થી ઓછી આવક ધરાવનાર ઝૂંપડામાં રહેતા કુટુંબોને 1 પોઈન્ટ મફત વીજળીનું જોડાણ આપવામાં આવે છે. યોજનાનું નામ છે વર્ધિત પેન્શન યોજના. પ્રારંભ 1 એપ્રિલ 2005 તારીખ 1 એપ્રિલ 2005 પછી સરકારમાં નિમણૂક પામતા કર્મચારીઓ માટે પેન્શન સુવિધાનો ઉદ્દેશ છે. આ યોજના અંતર્ગત કર્મચારીએ પોતાનો બેઝિક પગાર પ્લસ ગ્રેડ પે પ્લસ મોંઘવારી ભથ્થુના કુલ ટોટલના 10% ફાળાની માસિક કપાત ફરજિયાત કરાવવાની હોય છે. તેટલો જ ફાળો રાજ્ય સરકાર જમા કરાવે છે. યોજનાનું નામ છે મિશન મંગલમ. પ્રારંભ 15 ફેબ્રુઆરી 2012 ઉદ્દેશ રાજ્યની ગરીબ મહિલાઓ અને તેમના પરિવારોનું જીવન ધોરણ ઊંચું લાવવું. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારની સખી મંડળ યોજના અને કેન્દ્ર સરકારની નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજનાને એક છત્ર હેઠળ મૂકવામાં આવી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અથવા તો હેતુ ગરીબી રેખા નીચે જીવતા ઓછામાં ઓછા 50% કુટુંબોને 4 વર્ષમાં ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે. આ યોજના અંતર્ગત સખી મંડળોને સ્વસહાય જૂથોની રચના કરી તેમને બેંકો સાથે જોડીને ધિરાણની વ્યવસ્થા કરી આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવાનો લક્ષ્યાંક છે. સ્વસહાય જૂથોમાં 70% BPL કુટુંબના સભ્યોનો સમાવેશ. યોજનાનું નામ છે સંકટ મોચન યોજના. પ્રારંભ 6 જાન્યુઆરી 2005 ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં કમાતા વ્યક્તિના અવસાન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવી. આ યોજના અંતર્ગત મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર 18 વર્ષથી વધુ અને 65 વર્ષથી ઓછી હોવી જોઈએ. લાભાર્થી કુટુંબને ₹20,000 સહાય આપવામાં આવે છે. યોજનાનું નામ છે ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના. પ્રારંભ 28 માર્ચ 2007 ઉદ્દેશ
અકસ્માત કે દુર્ઘટનાના સમયે વીમા કવચ પૂરું પાડવું. આ યોજના અંતર્ગત મૃત્યુ, કાયમી વિકલાંગતા કે અકસ્માતના હિસ્સામાં 2 આંખ, 2 હાથ કે 2 પગ ગુમાવનારને ₹1 લાખનું વીમા કવચ મળશે. યોજનાનું નામ છે શક્તિદૂત યોજના. પ્રારંભ 31 ઓગસ્ટ 2006. ઉદ્દેશ રમતગમતમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી શકે તે હેતુથી રાજ્યના આશાસ્પદ ખેલાડીઓને રમતગમતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સહાય અને સુવિધાઓ પૂરી પાડવી. આ યોજના અંતર્ગત ખેલાડીઓને પૌષ્ટિક આહાર, રમતગમત કીટ, આધુનિક સાધનો અને રમતગમતના નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યોજનાનું નામ છે શ્રી વાજપેયી બેંકેબલ યોજના. પ્રારંભ 2 ઓગસ્ટ 2014. ઉદ્દેશ રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારના બેરોજગારોને સ્વરોજગાર પૂરો પાડવો. ઉદ્યોગ ક્ષેત્રે લોન મર્યાદા ₹8 લાખ, સહાય ₹60,000. સેવા ક્ષેત્રે લોન મર્યાદા ₹6 લાખ, સહાય ₹30,000. વેપાર ક્ષેત્રે લોન ₹6 લાખ, લોન મર્યાદા ₹6 લાખ, સહાય ₹30,000. વેપાર ક્ષેત્રે લોન મર્યાદા ₹3 લાખ, સહાય ₹20,000. યોજનાનું નામ છે ક્લસ્ટર વિકાસ યોજના. પ્રારંભ 15 સપ્ટેમ્બર 2012. કુટીર ઉદ્યોગના ઉત્પાદનની પ્રવૃત્તિ કરતા હોય તેવા કારીગરોને નાણાકીય પ્રોત્સાહન. 25 કે તેથી વધુ હસ્તકલા, હાથશાળ, કુટીર ઉદ્યોગના કારીગરોના સમૂહ કે જે એક જ ગામ કે ભૌગોલિક રીતે નજીકના ગામોમાં એક જ પ્રકારની કે જુદા જુદા પ્રકારની ઔદ્યોગિક કામગીરી કરતા કારીગરોને નાણાકીય સહાય અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. NIFT, NID અને સેપ્ટ જેવી સંસ્થાઓ અને તેના ફિનાન્સ ડિઝાઇનરો દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવે છે. યોજનાનું નામ છે ચિરંજીવી યોજના. ઉદ્દેશ આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભા મહિલાઓને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવી. આ યોજના હેઠળ સેવા આપવા જોડાયેલ સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટરોનું સ્વપ્રસૂતિના પેકેજ માટે ₹3,80,000 પ્રતિ પ્રસૂતિ દીઠ ₹1,800 લેખે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. લાભાર્થીને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. યોજનાનું નામ છે કસ્તુરબા પોષણ સહાય યોજના. KPSY. પ્રારંભ 29 ફેબ્રુઆરી 2012. ઉદ્દેશ ગરીબી રેખા હેઠળ જીવતી સગર્ભાઓ માતાઓમાં કુપોષણ અને એનિમિયા રોગ સાથે સંકળાયેલ બીમારીનું પ્રમાણ અને મૃત્યુદર ઘટાડવો. આ યોજના અંતર્ગત માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે ₹6,000ની સહાય આપવામાં આવે છે. પ્રથમ હપ્તા પેઠે ₹2,000ની સહાય મમતા દિવસે સગર્ભાવસ્થાના 12 અઠવાડિયામાં નોંધણી કરાવ્યા બાદ મળે છે. બીજા હપ્તા પેઠે ₹2,000 સરકારી સંસ્થા કે ચિરંજીવી ડોક્ટર પાસે પ્રસૂતિના 1 અઠવાડિયામાં મળે છે. ત્રીજા હપ્તા પેઠે બાળકને રસીકરણના શેડ્યુલ પ્રમાણે સંપૂર્ણ રસી મુકાવ્યા બાદ જન્મના 9 માસ પછી અને 12 મહિના પહેલા ચૂકવવામાં આવે છે. યોજનાનું નામ છે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના. પ્રારંભ 2012 થી 2013. ઉદ્દેશ
ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ગંભીર રોગો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ અને કેશલેસ સારવારની સુવિધા લાભાર્થી કુટુંબોને ત્રીજી પંક્તિના તજજ્ઞ તબીબી દ્વારા સારવાર આપવામાં આવે છે. આ યોજનામાં હૃદયરોગ, મગજના રોગો, કેન્સર, કિડની, દાઝવું અને નવજાત શિશુઓના ગંભીર રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીની 480 પ્રકારની સારવાર વિના મૂલ્યે લાભાર્થીને હોસ્પિટલમાં આવવા જવા માટે દરેક વિઝિટે રૂપિયા 300 આપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા હેલ્થ કચેરીમાંથી અને કોર્પોરેશન વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરમાંથી મા કાર્ડ મેળવી શકાય છે. કુટુંબની મહત્તમ 5 લોકોને લાભ મળે છે. કુટુંબમાં બાળક જન્મે તો બાળકને 3 વર્ષની ઉંમર સુધી છઠ્ઠા સભ્ય તરીકે લાભ મળશે. યોજનાનું નામ છે બાલ ભોગ યોજના. પ્રારંભ 13 જૂન 2007. ઉદ્દેશ બાળકોમાં કુપોષણ ઘટાડવું. 6 માસથી 3 વર્ષ સુધીના બાળકોને દૈનિક 185 ગ્રામ ફોર્ટિરાઇડ બ્લેન્ડેડ ફૂડ આપવામાં આવે છે. લાભાર્થી બાળકની માતાને દૈનિક 500 ગ્રામનું પેકેટ આપવામાં આવે છે. 500 ગ્રામના 7 પેકેટ સામાન્ય વજનવાળા બાળકોને, 10 પેકેટ અતિશય ઓછા વજનવાળા બાળકોને, 6 માસથી 3 વર્ષના બાળકોને 4 પેકેટ ઓછા વજનવાળા બાળકો તરીકે આપવામાં આવે છે.